દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આ પ્રકરણ 8 જે હતું કોષ એ જીવનનો એકમ છે એના વિશે આપણે એક લેક્ચર લઈ ચૂક્યા છીએ અને એ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કોષવાદ, બરાબર, જેને સ્લીડન અને સ્વાન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી અને આ કોષવાદનું અંતિમ સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિક હતા રુડોલ્ફ વિર્ચો, બરાબર. અને છેલ્લે આપણે કોષના વિહંગાવલોકનને ટોપિકને સ્ટાર્ટ કરેલો હતો, એ ટોપિકને જ આપણે કન્ટિન્યુ કરવાનો છે મિત્રો. હવે તમે જાણો છો કે લાક્ષણિક રીતે વનસ્પતિ કોષ તરીકે કોને ઉલ્લેખેલો છે તો ડુંગળીના કોષને, અને સેમ એ જ રીતે લાક્ષણિક પ્રાણી કોષ એ તરીકે ગાલના કોષની આપણે કાલ માહિતી મેળવી હતી. અને નેક્સ્ટ આપણે વાત કરેલી મિત્રો કે કોષ જે છે એની અંદર એક તો કોષ કેન્દ્ર હોય છે અને બીજું એક અર્ધ તરલ જેલી જેવું પ્રવાહી હોય છે જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને થોડીક મૌખિક બી વાત કરી હતી જેને આજે આપણે કન્ટિન્યુ કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં તો આ જે કોષનું વિહંગાવલોકન ટોપિક છે એને જ કન્ટિન્યુ કરીએ છીએ. કોષનું વિહંગાવલોકન મતલબ કે કોષનું ઓવરઓલ વ્યૂ કેવો છે એની વાત. ઓકે, તો એની અંદર આપણે જે કાલ મતલબ અગાઉના લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરી હતી ને મિત્રો, કોષ કેન્દ્ર, બરાબર. તો કોષ કેન્દ્રને આધારે કોષના નોર્મલી બે પ્રકાર પડે છે જેને આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ચર્ચા કરી ચૂકેલા છીએ મિત્રો, આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. કોને કહેવાશે આદિ કોષ કેન્દ્રી? મતલબ પ્રોકેરિયોટિક કોને કહેવાય, યુકેરિયોટિક કોને કહેવાય? ઓકે, એ તમે જાણો જ છો, એને જ આપણે અહીંયા એક્સપ્લેન કરવાનું છે. તો કોષ કેન્દ્રને આધારે કોષના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર છે? તો એક છે આદિ કોષ કેન્દ્રી, ઓકે, અને બીજું છે સુકોષ કેન્દ્રી. આદિ કોષ કેન્દ્રી મતલબ કે પ્રોકેરિયોટિક, ક્લિયર, અને સુકોષ કેન્દ્રી મતલબ યુકેરિયોટિક. ઓકે, આપણે એની ડિફરન્સિએશન્સ બી ઘણા એવા આગળ જતા ચેપ્ટર જ્યારે કમ્પ્લીટ થવા આવે ત્યારે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીના ડિફરન્સિએશનમાં અમુક મુદ્દા આપણે યાદ રાખવાના રહેશે. એનો સૌથી પ્રથમ મુદ્દો આપણે દાખલા તરીકે સુકોષ કેન્દ્રીની આપણી ફિગરને ડ્રો કરીએ છીએ. ઓકે, તો આ રીતે કોષ કોઈ પણ આકારનો હશે, અલગ અલગ આકારના કોષ હોય છે, તો એની અંદર એક અંગિકા હોય છે, બરાબર, મતલબ એક રચના હોય છે જેને આપણે કોષનું નિયામકી કેન્દ્ર કહીએ છીએ. યાદ રાખીશું, કોષ કેન્દ્ર એ કોષની બધી પ્રક્રિયાનું નિયમન કરે છે, માટે એને નિયામકી કેન્દ્ર કહેવામાં આવે છે. આ આખું કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્રની ફરતે આવરણ હોય છે જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. ઓકે, તો આ રીતે જો કોષ કેન્દ્ર પટલ હાજર હશે તો આપણે એને કહીએ છીએ સુકોષ કેન્દ્રી, અને જો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય, ઓકે, તો આપણે એને કહીએ છીએ આદિ કોષ કેન્દ્રી. ઓકે, આદિ કોષ કેન્દ્રી છે એનો મતલબ એવો નથી કે કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર તો હોય જ છે. ક્લિયર? તો એક આપણે નોર્મલી ફિગર દ્વારા સમજ્યા, એની અંદરની બાજુ એ અલગ અલગ પ્રકારનું દ્રવ્ય હોય છે જેને કોષ કેન્દ્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ જે કેટલાક સૂક્ષ્મ છિદ્રો હોય છે જેને આપણે કોષ કેન્દ્રનું છિદ્ર કહીએ છીએ. આના વિશે મિત્રો આકૃતિ સહિત ડિટેલમાં કોષ કેન્દ્ર વિશે આપણે આ ચેપ્ટરની અંદર જ અમુક ટોપિકના અંતે સ્ટડી કરવાનું છે. ઓકે, બીજું લઈએ છીએ મિત્રો કે આ આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી છે એની અંદર કયા પ્રકારનું, એ તો એક વસ્તુ તો તમે જાણો છો મિત્રો કે અગાઉ આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે અને રંગસૂત્રો શાના બનેલા છે? તો આનુવંશિક દ્રવ્ય ડીએનએ ના બનેલા છે. આનુવંશિકતા મતલબ વારસો. ઓકે, મેં તમને એને એ વસ્તુને ઘણું ડિટેલમાં સમજાવ્યું હતું કે આપણામાં લક્ષણો જે છે આપણા માતા અને પિતાનામાંથી વારસામાં મળેલા છે અને એ રંગસૂત્રો મળેલા છે એને આધારે મેં અગાઉના લેક્ચરમાં તમને સ્ટડી કરાવી ચૂકી છું. ઓકે, હવે આગળ આપણે વાત કરવાની છે કે કોષરસ. તો કોષરસ જે છે ગઢ જેલી જેવું પ્રવાહી છે અને જેની અંદર એવી ઘણી પ્રક્રિયાઓ છે કોષની અંદર, પાચનની પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયા, બરાબર, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, જે પણ કોષની અંદર પ્રક્રિયાઓ થાય છે બધું કોષરસમાં થાય છે. અને આ બધી પ્રક્રિયાઓ કરવા માટે કોષરસની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ હોય છે. તો એને આધારે આપણે મિત્રો અંગિકાવાળા ટોપિકને હવે સમજવાનું છે કે અંગિકા મુખ્યત્વે આપણે એને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ, યાદ રાખીશું,
બરાબર. અને એ જે છે એમાંથી પટલમય અંગિકા મતલબ એવી રચના કે જેની ફરતે આવરણ હોય. પટલ મતલબ આવરણ. ઓકે. અને એવી અંગિકા કે જેને પટલ હોતું નથી તો આપણે એને કહીએ છીએ પટલ વિહીન અંગિકા. ઓકે. આ બી આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીના ડિફરન્સિએશન મતલબ તફાવતમાં યાદ રાખવાનું. એક તો મુદ્દો આપણને ક્લિયર થઈ ગયો કે આદિકોષ કેન્દ્રી હોય તો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. અહીંયા આપણે નોંધી દઈએ છીએ કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. ઓકે ક્લિયર મિત્રો. અને સેમ એ જ રીતે આનો ડિફરન્સિએશન આને ડિટેલમાં સમજીને પછી એને સમજવાનું રહેશે કે આદિકોષ કેન્દ્રીમાં કયા પ્રકારની અંગિકા હોય, સુકોષ કેન્દ્રીમાં કયા પ્રકારની હોય. ઓકે. એક વસ્તુ યાદ રાખવું કે એવું નથી કે પટલમય અંગિકા મતલબ સુકોષ કેન્દ્રીમાં અને પટલવિહીન અંગિકા મતલબ આદિકોષ કેન્દ્રીમાં, એવું નથી. પણ એક વસ્તુ ક્લિયર છે કે પટલમય અંગિકા એ આદિકોષ કેન્દ્રીમાં નહીં હોતી. ક્લિયર. ઓકે. તો અહીંયા આપણે નોંધીએ છીએ મિત્રો કે આદિકોષ કેન્દ્રી કોષમાં આવી મતલબ પટલમય અંગિકા આવી અંગિકા જોવા મળતી નથી. ઓકે. એનો મતલબ કે સુકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકા હોય છે, આદિકોષ કેન્દ્રીમાં હોતી નથી. મતલબ કે સુકોષ કેન્દ્રીમાં એ હાજર છે. કઈ કઈ અંગિકા છે આપણે એના નામ નોંધી લઈએ છીએ મિત્રો. ઓકે. જેને આપણે આ ચેપ્ટરની અંદર 1 by 1 ડિટેલમાં એની રચના, એના ફંક્શન મતલબ એના કાર્યને બરાબર એ બધું જ આપણે 1 by 1 સમજવાનું રહેશે. તો પટલમય અંગિકાઓ કઈ કઈ છે તો એક તો આપણે યાદ રાખીશું અંતઃ કોષ રસ ઝાડ, જેને ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમ રેટિક્યુલમ કહેવામાં આવે છે. એટલે એને શોર્ટમાં લખ્યું એન્ડોપ્લાઝમ રેટિક્યુલમ મતલબ અંતઃ કોષ રસ ઝાડ. કોષ રસની અંદર, અંત એટલે અંદર એક ઝાડ જેવી રચના જોવા મળે અને એ અંગિકાને કહેવામાં આવે અંતઃ કોષ રસ ઝાડ. ક્લિયર. ઓકે. એની ફિગરને બધું આપણે નેક્સ્ટ જેમ જેમ લેક્ચર કન્ટિન્યુ થશે એમ તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો લાઇસોઝોમ. લાઇસોઝોમ એ બી પટલમય અંગિકા છે. બીજું લઈએ તો ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. ગોલ્ગી કાય એ બી એક પટલમય અંગિકા છે. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો હરિત. એના પહેલા લઈએ મિત્રો આપણે કણાભ સૂત્ર. કણાભ સૂત્ર. નેક્સ્ટ લઈએ છીએ રસધાની. બરાબર. આગળ લઈએ છીએ મિત્રો અહીંયા જ હું અહીંયા એને એક્સપ્લેન કરું છું તો સૂક્ષ્મકાય. એવી ઘણા સૂક્ષ્મકાય જેવી રચનાઓ છે કે જે એ સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે. બરાબર. મતલબ એવી રચનાઓ છે કે જે પટલમય છે. અને એક લખીએ છીએ મિત્રો હરિતકણ. ઓકે. તો હરિતકણ યાદ રાખીશું મિત્રો સુકોષ કેન્દ્રીમાં જોવા મળે. જો આદિકોષ કેન્દ્રીમાં નથી જોવા મળતી તો આપણે લખી દઈએ કે ફક્ત સુકોષ કેન્દ્રીમાં હાજર. સુકોષ કેન્દ્રીમાં હાજર. ઓકે. તો આપણે યાદ રાખીએ તફાવતની અંદર કે સુકોષ કેન્દ્રીની અંદર પટલમય અંગિકાઓ જોવા મળે છે. એનો મતલબ આદિકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકા જોવા મળતી નથી. હવે અહીંયા ધ્યાન આપીશું કે જે સુકોષ કેન્દ્રી કોષ છે એમાં બી હરિતકણ નામની અંગિકા છે. એ તમે જાણો છો મિત્રો કે પ્લાન્ટ સેલ મતલબ વનસ્પતિ કોષમાં હોય. પ્રાણી કોષ તો કેવો છે આપણે RH વિટેકરમાં એના વિશે ડિટેલમાં સમજ્યા છીએ કે પ્રાણી કોષ તો વિષમપોષી છે. પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. એનું એક કારણ છે કે પ્રાણી જે છે એ કોષની અંદર હરિતકણ હોતું નથી. તો આપણે અહીંયા લખીશું કે ફક્ત સુકોષ કેન્દ્રી વનસ્પતિ કોષ. ઓકે. ઘણીવાર એમ બી મૂકે મિત્રો કે હરિતકણ નામની અંગિકા કોષ દિવાલ ધરાવતા સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે તો વિધાન સાચું છે. કારણ કે વનસ્પતિ કોષને કોષ દિવાલ છે. ઓકે. પણ જો એવી રીતે લખેલું હોય કે સુકોષ કેન્દ્રી કોષ દિવાલ વગરના કોષની અંદર સુકોષ કેન્દ્રી છે પણ કોષ દિવાલ એબ્સન્ટ છે એમાં હરિતકણ છે તો વિધાન ખોટું છે. કારણ કે વનસ્પતિ કોષ હોય એમાં સેલ્યુલોઝની કોષ દિવાલ હોય જ છે. ઓકે. જેમ જેમ આપણો કોન્સેપ્ટ ક્લિયર થતો જશે એમ તેમ તમારે આ મુદ્દાને કમ્પેરિઝનથી તૈયાર કરવાનો રહેશે. તો આ રીતે આપણે સમજ્યા પટલમય અંગિકા. ઓકે. હવે નેક્સ્ટ આપણે અહીંયા પટલવિહીન અંગિકાને અહીંયા એક્સપ્લેન હું કરું છું. ઓકે. પટલવિહીન મતલબ કેવી અંગિકાઓ કે જે કોષ રસમાં છે ખરી
બરાબર. અંગિકાઓ હોય ક્યાંક પટલમય હોય કે પટલવિહીન હોય તો આ રીતે અંદરની બાજુએ કોષ કેન્દ્ર હશે તો આવી જુદા જુદા પ્રકારની અંગિકાઓ હાજર હોય. ફોર એક્ઝામ્પલ, જો પટલ હશે તેની ફરતે આવી રીતે આવરણ જોવા મળે. બરાબર. અને પટલવિહીન અંગિકા હોય તો એ ફક્ત અંગિકા જ હશે, એની ફરતે આવરણ જેવું હોતું નથી. બરાબર. અંગિકા છે પરંતુ જો આવરણ ના હોય, પટલ ના હોય તો આપણે એને કહીએ છીએ પટલ વિહીન અંગિકા. એક વસ્તુ યાદ રાખીશું, આપણે પટલ વિહીન અંગિકા બે ભણવાની છે. એક છે રિબોઝોમ અને બીજી આપણે સ્ટડી કરવાની છે મિત્રો તારા કેન્દ્ર. ઓકે. હવે પટલ વિહીન અંગિકા છે એ બંનેમાં જોવા મળે, મતલબ કે સુકોષ કેન્દ્રી કોષમાં, સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષમાં હાજર. ઓકે. તો આ વિધાન સાચું છે મિત્રો. કેવી રીતે? જસ્ટ તમને એક જ સેન્ટેન્સ આપેલું હોય કે પટલ વિહીન અંગિકાઓ આદિકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે અને સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે તો વિધાન સાચું છે. પણ જો એમ લખેલું હોય કે પટલ વિહીન અંગિકાઓ ફક્ત આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે તો વિધાન ખોટું છે, કારણ કે સુકોષ કેન્દ્રીમાં બી હોય. અથવા એમ આપેલું હોય કે પટલ વિહીન અંગિકા, કોઈ નામ નથી આપ્યું હાલ, આ હેડિંગને આધારે મેડમ તમને પ્રેક્ટિસ કરવાની છે. આપણે હું તમને એ રીતે શીખવાડું કે એમ આપેલું હોય કે પટલ વિહીન અંગિકા ફક્ત સુકોષ કેન્દ્રીમાં જોવા મળે તો બી વિધાન ખોટું છે. પણ જો અહીંયા આપેલું છે એવું આપે તો ચાલે કે પટલમય અંગિકાઓ ફક્ત સુકોષ કેન્દ્રીમાં જોવા મળે તો વિધાન સાચું છે. પણ એમ વિધાન આપેલું હોય મિત્રો, સમજો મારી વાતને, કે પટલમય અંગિકા, બધા જ પ્રકારની પટલમય અંગિકા દરેક સુકોષ કેન્દ્રી કોષમાં હાજર છે તો વિધાન ખોટું છે. કેમ? કારણ કે હરિતકણ નામની પટલમય અંગિકા એ વનસ્પતિ કોષમાં જ હોય, પ્રાણી કોષમાં હોતી નથી. એના બધી જ અંગિકાઓ એ આદિકોષ કેન્દ્રીમાં તો હોતી જ નથી, પરંતુ પટલ વિહીન બંનેમાં હાજર છે. ફિક્સ નામ નથી આપેલું કે રિબોઝોમ કે તારા કેન્દ્ર. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખવાની કે પટલ વિહીન અંગિકા વધારે કઈ નહીં તો આ બેના નામ આપણે એનસીઈઆરટી ના સિલેબસ પ્રમાણે તૈયાર કરવાના. કઈ બે અંગિકાઓ એવી છે જે પટલ વિહીન છે? તો રિબોઝોમ અને તારા કેન્દ્ર. ક્લિયર? ઓકે. હવે રિબોઝોમ અને તારા કેન્દ્રની વાત કરીએ છીએ તો રિબોઝોમ એક એવી અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રીમાં બી છે અને સુકોષ કેન્દ્રીમાં બી છે. સમજો વાતને. પરંતુ તારા કેન્દ્ર પૂછે તો તારા કેન્દ્ર એ પટલ વિહીન ખરી, પરંતુ એ ફક્ત ને ફક્ત સુકોષ કેન્દ્રીમાં અને એમાં પણ કમ્પલસરી પ્રાણી કોષમાં જ હોય છે. ઓકે. સમજો વાતની. છોકરાઓ એમ મિસ્ટેક કરે છે, તમને જસ્ટ એવું સેન્ટેન્સ આપે, મેડમ ફરી રિવાઇઝ કરે છે કે પટલ વિહીન અંગિકા આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં હાજર હોય છે તો વિધાન સાચું. એના કોઈ નામમાં આપણે યાદ કરવાની જરૂર નથી. ઓકે. બીજું કઈ કઈ પટલ વિહીન અંગિકા છે? તો રિબોઝોમ અને તારા કેન્દ્ર. પરંતુ આ બંનેમાં હવે ધ્યાન આપો છો તમે કે રિબોઝોમ આ અંગિકા આદિકોષ કેન્દ્રી, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં હાજર. ઓકે. તો વિધાન એકદમ સાચું જ છે. આ રિબોઝોમ છે એ કેવી અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રી કોષ જ્યારે આપણે ડ્રો કરીશું, વન બાય વન સમજીશું, અને એના નામ તો તમને મિત્રો કદાચ ખબર બી હોવા જોઈએ. મોનેરા સૃષ્ટિ, જેને આપણે આદિકોષ કેન્દ્રી કીધી, જેની અંદર બેક્ટેરિયા આવે, નીલહરિત લીલ આવે, સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા આવે. ઓકે. તો આ બધામાં રિબોઝોમ હાજર છે. અને સેમ એ જ રીતે સુકોષ કેન્દ્રી કોષમાં તમે 4 સૃષ્ટિ RH વિટેકરમાં ભણ્યા છે. કમ્પેરિઝન કરજો મિત્રો. ઓકે. તેની અંદર તમે ભણ્યા કે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ 4 સૃષ્ટિમાં બી રિબોઝોમ છે. તો થઈ જાય ને ક્લિયર કે રિબોઝોમ નામની અંગિકા આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી બંનેમાં છે. પરંતુ જ્યારે રિબોઝોમને આપણે થોડુંક ડિટેલમાં ભણીશું ત્યારે કેટલાક ડિફરન્સિએશન છે કે રિબોઝોમ, કેટલાક પ્રકારના રિબોઝોમ આદિકોષ કેન્દ્રીમાં છે અને કેટલાક સુકોષ કેન્દ્રીમાં પણ પ્રકારના, પણ બાકી ક્લિયર કટ રિબોઝોમ બંનેમાં હાજર છે. ઓકે. હવે આ રિબોઝોમના સ્થાન વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે કે રિબોઝોમ હોય ક્યાં. બરાબર. હું તમને એ આકૃતિમાં એક્સપ્લેન કરીને સમજાવી દઉં જેથી કરીને તમને આ રિબોઝોમ નામની અંગિકા છે જે કેવી છે? પટલ વિહીન છે, બંને પ્રકારના કોષની અંદર હાજર છે, આદિકોષ કેન્દ્રીમાં બી હાજર, સુકોષ કેન્દ્રીમાં બી હાજર. હવે પરીક્ષામાં એમ બી મૂકી શકે ને કે રિબોઝોમ નામની અંગિકા એ મોનેરા,
પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિમાં હાજર છે. તો બરાબર છે ને વિધાન? ચાલે છે ને? કેમ? કારણ કે તમે જાણો છો કે 5 સૃષ્ટિ છે પણ એ 2 પ્રકારની, એમાં મોનેરા આદિ કોષકેન્દ્રી અને બાકી બધી 4 હતી એ 4 કેવી હતી? સુકોષકેન્દ્રી. બસ વિદ્યાર્થી મિત્રો તમારે આવી પ્રેક્ટિસ બાયોલોજીમાં કરવાની છે. બરાબર? તમને ક્લિયર કટ આપેલું ના હોય કે ફૂગની અંદર રિબોઝોમ હાજર છે, પણ તમને ખબર તો પડવી જોઈએ ફૂગ કેવું છે? સુકોષકેન્દ્રી છે. બરાબર? વનસ્પતિ કેવી છે? સુકોષકેન્દ્રી છે. તો પછી એમાં રિબોઝોમ હાજર છે. અને મોનેરા આદિ કોષકેન્દ્રી છે તો પછી રિબોઝોમ હાજર છે. મતલબ બેક્ટેરિયાની અંદર એનાબીના, નોનસ્ટોક, નીલહરિત લીલની અંદર રિબોઝોમ હોય જ છે. આ તમારો વાંચવાની, તમારે કોઈ પણ વિષય વસ્તુને તૈયાર કરવાની આ કમ્પેરિઝન વાળી વસ્તુ છે. તમારે સમજવાનું છે કે કોઈ પણ ટોપિક, કોઈ પણ થિયરી બીજે કોઈ ચેપ્ટરની કોઈ થિયરી સાથે સંલગ્ન છે કે નહીં, અને એ પ્રમાણે તમારી તૈયારી હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ લઈએ. હવે રિબોઝોમના સ્થાન હું તમને સમજાવી દઉં. 3 સ્થાન છે. 3 સ્થાનને મેડમ આકૃતિની અંદર ડ્રો કરીને સમજાવે છે. ઓકે, તો તમને એ વસ્તુ જોવાથી વધારે યાદ રહી જશે. ઓકે, તો સૌથી પહેલા આપણે કોષને ડ્રો કરીએ છીએ. ઓકે, મેડમ તમને કોઈ ફિક્સ કોષ નથી કહેતા કે મેં આદિ કોષ કેન્દ્રી દોર્યું છે કે સુકોષ કેન્દ્રી. નોર્મલી કોષ દોરેશ નથી, કોઈ વનસ્પતિ કોષનો ઉલ્લેખ કર્યો, પણ જો હું હરિતકણ દોરું તો કમ્પલસરી તમારે સમજી લેવાનું કે હરિતકણ આવે તો કમ્પલસરી એ વનસ્પતિ કોષ જ છે, અને વનસ્પતિ કોષ મતલબ કયો બની જાય? સુકોષ કેન્દ્રી. બધી અલગ અલગ આકૃતિ નથી દોરતી, મારે જસ્ટ રિબોઝોમનું સ્થાન તમને સમજાવવાનું છે. બરાબર? એટલે તમે કોઈ કોષના પ્રકારમાં મત જતા, આકૃતિ ઓવરઓલ સિમ્પલી તમને ખ્યાલ આવે એના માટે ડ્રો કરું. ક્લિયર ને મિત્રો? ઓકે, નેક્સ્ટ લઈએ. હવે રિબોઝોમ દાખલા તરીકે લઈએ તો રિબોઝોમ આ રીતે કોષ રસ હોય છે. તો રિબોઝોમ અહીંયા હું તમને ડ્રો કરું છું કે આ રીતે તમને ડોટ્સ દોરું છું, એ તમારે સમજી લેવાનું કે રિબોઝોમ છે. ઓકે, તો આ રિબોઝોમ મેં ક્યાં દોર્યા? કોષ રસની અંદર વચ્ચે. તો દાખલા તરીકે આ રીતે કોષ કેન્દ્ર હશે. ઓકે, આ કોષનું નિયામકી કેન્દ્ર. પછી મેં પટલ દોર્યું ના દોર્યું એનાથી તમારે મતલબ નથી, આપણું ફક્ત કોન્સન્ટ્રેશન રિબોઝોમના સ્થાન ઉપર હોવું જોઈએ. બરાબર? પછી આની અંદર મેડમ જે દોરે છે એને એ રીતે સમજવાનું, બીજી બધી વસ્તુને હાલ મહત્વ નહીં આપીએ. ઓકે, નેક્સ્ટ લઈએ. તો આ રિબોઝોમ છે, મેં ક્યાં દોરે? તો કોષ રસ છે. આ બધો જે વિસ્તાર છે હું નાના નાના ડોટ્સ કરું છું એ કોષ રસ છે. ચલો આપણે રિબોઝોમને થોડુંક અલગ રીતે કરીએ જેથી કરી તમને ખ્યાલ આવે. ચલો અહીંયા હું બ્લુ કલરથી દોરી દઉં છું, એ રિબોઝોમ છે. ક્લિયર? ઓકે, બરાબર? તો આ રિબોઝોમ ક્યાં દોરેલો છે? તો આ બધા જે નાના નાના પ્રવાહી છે એને આપણે શું કહીએ છીએ? કોષરસ. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ મિત્રો કે રિબોઝોમ કોષરસમાં મુક્ત છે. ક્લિયર? ઓકે, તો આપણે એનું એક સ્થાન અહીંયા લખી દઈએ છીએ કે રિબોઝોમનું સ્થાન ક્યાં છે? તો કોષ રસમાં મુક્ત. ઓકે, હવે સમજો મિત્રો. હવેના 2 સ્થાન જે હું દોરું છું એ કમ્પલસરી સુકોષ કેન્દ્રીને જ લાગુ પડશે. સમજો મારી વાતને. આ આદિકોષ કેન્દ્રી, આ જે મેં વિધાન સમજાયું એ બંને લાગુ પડે. આદિકોષ કેન્દ્રીને બી લાગુ પડે અને સુકોષ કેન્દ્રીને, કારણ કે બંનેમાં કોષ રસ છે. પરંતુ હવેના જે બંને સેન્ટેન્સ છે, બરાબર, હું અહીંયા એ રીતે જ લખું છું કે આ ફક્ત કોને લાગુ પડે? સુકોષ કેન્દ્રીને. કેવું તો કેમ મેડમ તમે કહો છો સુકોષ કેન્દ્રીને લાગુ પડે? તો હવેના બંને સ્થાન છે એમાંથી એક સ્થાન એવું છે રિબોઝોમનું કણાપ સૂત્રની અંદર. સમજો. હવે કણાપ સૂત્ર એટલે શું? એ કયા પ્રકારની અંગિકા છે? કણાપ સૂત્ર પટલમય. અને પટલમય અંગિકા આદિકોષ કેન્દ્રીમાં છે જ નહીં. ક્લિયર ને મિત્રો? તો એનો મતલબ કે કણાપ સૂત્ર તો સુકોષ કેન્દ્રીમાં છે, અને કણાપ સૂત્રની અંદર, ઓકે, જુઓ તમે અહીંયા હું એક કણાપ સૂત્ર ડ્રો કરું છું, સિમ્પલી તમને ખ્યાલ આવે, અને એની અંદર રિબોઝોમ છે. ઓકે, ચલો આપણે એનું નામ નિર્દેશન કરીએ. તમને એ ફિગર પરથી ઘણા મુદ્દાને લાંબો સમય સુધી અને કોન્ફિડન્ટલી યાદ રાખી શકો. અને આ રિબોઝોમ છે. તો થયું ને કે કણાપ સૂત્રની અંદર રિબોઝોમ. સેમ એ જ રીતે હવે હરિતકણની અંદર બી સમજો વાતને, હરિતકણની અંદર બી રિબોઝોમ હોય. તો હવે હરિતકણ એ પટલમય છે, અને એ પટલમય અંગિકા પ્રાણીકોષમાં હરિતકણ નથી મિત્રો. એટલે તમારે એક એક વસ્તુને મહત્વ આપીને સમજવાનું છે. જો તમને એમ કીધું હોય કે સુકોષ કેન્દ્રી કોષના કણાપ સૂત્રમાં રિબોઝોમ છે તો વિધાન સાચું છે. બરાબર? પરંતુ બધા સુકોષ કેન્દ્રી કોષના હરિતકણમાં રિબોઝોમ હોય તો વિધાન ખોટું, કારણ કે બધા સુકોષ કેન્દ્રી કોષમાં હરિતકણ હોતો નથી. દાખલા તરીકે પ્રાણી કોષ. ચલો અહીંયા આપણે નોર્મલી દોરીએ છીએ.
આ હરિતકણ દોરું છું એનો પ્રોપર હું ફિગર નથી ડ્રો કરતી, અને એની અંદર બી રિબોઝોમ છે. દેખાય છે ને, મેં તમને ડ્રો ત્યાં કરી, આ રિબોઝોમ છે. બરાબર. તો એનો મતલબ એક એવું વિધાન આવે સ્થાનની અંદર કે પટલમય અંગિકા ની અંદર. ઓકે, સમજો. અને કઈ બે પટલમય અંગિકા? તો કણાભ સૂત્ર અને હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ. બરાબર. કણાભ સૂત્ર મતલબ માઇટોકોન્ડ્રિયા. તો અહીંયા તો તમને એક વસ્તુ મિત્રો ક્લિયર થઈ જવી જોઈએ કે જો તમને એમ કીધેલું હોય કે રિબોઝોમ એ સુકોષ કેન્દ્રી પ્રાણી કોષમાં હરિતકણની અંદર જોવા મળે તો વિધાન ખોટું. કેમ? કારણ કે હરિતકણ એ પ્રાણી કોષમાં પ્રેઝન્ટ હોતા નથી. ઓકે, ક્લિયર ને? નેક્સ્ટ હવે આપણે થર્ડ સમજીએ. એ બી શું છે? એ બી સુકોષ કેન્દ્રીને જ લાગુ પડશે. સમજો, અહીંયા હું 2 ડોટ્સ કરું, મતલબ અહીંયા સમજી લેજો સુકોષ. ચલો લખી નાખીએ, શોર્ટમાં લખું સુકોષ કેન્દ્રી. ઓકે, તો અન્ય પટલમય અંગિકા ઉપર છે. પેલું શું હતું? અન્ય પટલમય અંગિકાની અંદર હતા. હવે આપણા મનમાં એમ થાય કે એવી તો કઈ પટલમય અંગિકા છે એની ઉપર છે? તો મેડમ ER અહીંયા શોર્ટ ફોર્મ લખે છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, મતલબ અંતઃ કોષરસ ઝાડની પર. હું અહીંયા આકૃતિ ડ્રો કરું છું મિત્રો. ઓકે, દાખલા તરીકે આ રીતે અંતઃકોષરસ ઝાડ હોય છે. બરાબર. ઓકે, અને એ અંતઃકોષરસ ઝાડ છે એની ઉપર તમને આ રીતે રિબોઝોમ જોવા મળે છે. સમજો મિત્રો, જુઓ આ છે અંતઃકોષરસ ઝાડ. ઓકે, એટલી મેં પરફેક્ટ અંતઃકોષરસ ઝાડ હાલ ડ્રો નથી કરી. બરાબર. અંતઃકોષરસ ઝાડ એની ઉપર તમને દેખાય છે, જો આ રીતે ડોટ્સ જે છે એને આપણે ડ્રો કરીએ છીએ, આ બધા ઉપર છે. સમજો મિત્રો. બરાબર. આ છે રિબોઝોમ. આ ચલો તારા કેન્દ્રની હાલ આપણે કેન્સલ કરી નાખીએ છીએ, રિબોઝોમ છે. ઓકે, તો એક વસ્તુ ક્લિયર થઈ કે રિબોઝોમ 3 જગ્યાએ છે. આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી બંનેમાં, તો કોષ રસમાં મુક્ત. અને પછીના બંને સ્થાન કમ્પલસરી સુકોષ કેન્દ્રીને લાગુ પડે. એક કયું છે? પટલમય અંગિકાની અંદર. કઈ બે પટલમય અંગિકા? કણાભ સૂત્ર તો બંનેમાં હોય. સુકોષ કેન્દ્રી વનસ્પતિ કોષમાં હોય, સુકોષ કેન્દ્રી પ્રાણી કોષમાં હોય. પરંતુ હરિતકણ સુકોષ કેન્દ્રી વનસ્પતિ કોષમાં જ હોય. ઓકે, ત્રીજું સ્થાન મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું કે અન્ય પટલમય અંગિકાની ઉપર. તો કઈ પટલમય અંગિકા? અંતઃકોષરસ ઝાડ, મતલબ કે એને કહેવાય છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આવી અંતઃકોષરસ ઝાડ, હવે સમજો, જો અંતઃકોષરસ ઝાડ ઉપર આવી રિબોઝોમ હોય ને, ચલો હું બીજી એક અંતઃકોષરસ ઝાડ દોરું છું. જોજો મિત્રો તમે, આ મેં અંતઃકોષરસ ઝાડ જ દોરી છે, પરંતુ હું એના ઉપર રિબોઝોમ નહીં દોરતી. બરાબર. કોઈ દાખલા તરીકે એક રોડ છે. બરાબર. એ રોડ ઉપર તમને ત્યાં બમ્પ જેવું દેખાય તો તમને કેવું લાગે છે? અથવા ખાડા ખૈયા જેવું લાગે તો એક ખરબચડો લાગે રોડ. અને કોઈ રોડ ઉપર એકદમ ફ્લેટ છે, નથી કોઈ બમ્પ, નથી કોઈ ખાડા, તો આપણને એ રોડની સપાટી કેવી લાગે? લીસી લાગે. તો તમે અહીંયા જુઓ છો, જે અંતઃકોષરસ ઝાડ ઉપર આવા રિબોઝોમ હોય ને, તો એવી અંતઃકોષરસ ઝાડને RER કહેવાય, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, મતલબ ખરબચડી અંતઃકોષરસ ઝાડ. આના વિશે આપણે હાલ અત્યારે ચર્ચા નથી કરવાની, જસ્ટ મેડમ બોલી જાય છે કેવી અંતઃકોષરસ ઝાડ કે જેની સપાટી ઉપર રિબોઝોમ ના હોય, તેની સપાટી કેવી લાગે? લીસી લાગે. તો આપણે એને કહીએ છીએ લીસી અંતઃકોષરસ ઝાડ. ઇંગ્લિશમાં લખવું હોય તો લીસી એટલે સ્મૂથ, એટલે એને કહેવામાં આવે SER. આને શું કહેવાય? SER, સ્મૂથ અંતઃકોષરસ ઝાડ. અથવા RER નું એક બીજું નામ બી છે મિત્રો. ખરબચડીના બદલે એના ઉપર જાણે અંતઃકોષરસ ઝાડ ઉપર કણ છે, માટે RER ને કહેવામાં આવે છે કણિકામય અંતઃકોષરસ ઝાડ. જ્યારે લીસી હોય એને શું કહેવામાં આવે? કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. ઓકે, થોડુંક મેડમે અંતઃકોષરસ ઝાડ વિશે થોડું ડીપમાં સમજાયું છે, કારણ કે તો તમને RER ક્લિયર ખબર પડે. ખરબચડી કેમ કીધી? કારણ કે એના ઉપર શું આવેલું છે? રિબોઝોમ નામની અંગિકા. ઓકે, અને SER કેમ કીધી? સ્મૂથ કેમ કીધી? કારણ કે રિબોઝોમ નામની અંગિકા એના ઉપર હોતી નથી. RER નું બીજું નામ શું? કણ આવેલા છે, માટે
રિબોઝોમ નામના કણ આવેલા છે. માટે આરઈઆરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કણિકામય અંતઃકોષ રસજાળ. જ્યારે એસઈઆર, ઓકે, જેને કહેવામાં આવે છે કણિકા વિહીન. ઓકે, અને આ રીતે આપણે રિબોઝોમના સ્થાનને ત્રણ સ્થાનને મેડમે આકૃતિમાં એક્સપ્લેન કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું સરસ રીતે મેડમે તમને સમજાવ્યું છે ને, તો પછી તમારે એ રીતે સમજવાનું છે. બાકી તમે બુકના વિષય વસ્તુને સડસડ વાંચી જશો તો એ તમને કમ્પેરિઝનમાં ખ્યાલ નથી આવતો. તમને આ રીતે ઓબ્જેક્ટિવની બી પ્રેક્ટિસ થાય છે. એ રીતે મેં તમને સ્ટડી કરાવ્યું છે. ઓકે, હવે બીજી એક પટલ વિહીન અંગિકાને તારા કેન્દ્ર વિશે આપણે સમજવાનું છે. એક વસ્તુ યાદ રાખો, તારા કેન્દ્ર પટલ વિહીન છે તો વિધાન સાચું છે. ક્લિયર? હા, પટલ વિહીન છે. બરાબર. તારા કેન્દ્ર પટલ વિહીન હોવા છતાંય પેલા રિબોઝોમની જેમ બંને પ્રકારના કોષમાં જોવા નથી મળતી. તારા કેન્દ્ર એ ફક્ત સુકોષ કેન્દ્રી કોષમાં જ જોવા મળે. સુકોષ કેન્દ્રી કોષમાં હાજર. અને એમાં પણ સુકોષ કેન્દ્રીમાં બી કયા કોષમાં? ફક્ત પ્રાણી કોષમાં. ફક્ત પ્રાણી કોષમાં હાજર. ઓકે, મતલબ બધા પ્રકારના સુકોષ કેન્દ્રી કોષમાં, કારણ કે સુકોષ કેન્દ્રી કોષમાં તો પ્રોટિસ્ટા બધા આવી જાય, ફૂગ આવી જાય, વનસ્પતિ સૃષ્ટિની બધી વનસ્પતિ આવે અને પ્રાણી સૃષ્ટિના બધા પ્રાણીઓ આવે. પરંતુ આ 4 સુકોષ કેન્દ્રી સૃષ્ટિ હોવા છતાંય પ્રાણી કોષ મતલબ પ્રાણી સૃષ્ટિ એમાં અંદર રહેલા પ્રાણીઓના કોષને પ્રાણી કોષ કહેવાય અને એમાં જ તારા કેન્દ્ર છે. બાકી બીજામાં સુકોષ કેન્દ્રીમાં તારા કેન્દ્ર હોતું નથી. ઓકે, હવે એક એના કાર્યને આપણે સમજી લઈએ. એનું કાર્ય જસ્ટ આપણે થોડુંક મૌખિક અને નોર્મલ જ મેડમ સમજાવે છે. બાકી તમારે એના કાર્ય વધારે ડિટેલમાં તારા કેન્દ્રની રચના હશે ત્યારે હું તમને સમજાવીશ, અને એનાથી વધારે ડીપમાં જ્યારે પ્રકરણ નંબર 10 ચાલશે ને, કોષ વિભાજન, ત્યારે વધારે ક્લિયર ટોપિક થશે. જેમ જેમ ચેપ્ટર તમારા 11મા ધોરણના ચાલતા જશે એમ તમારો બાયોલોજીનો કોન્સેપ્ટ મિત્રો વધારે ક્લિયર થાય અને એ રીતે ટેસ્ટ બી થોડાક વધારે હાર્ડ થતા જશે. કારણ કે જેટલા ચેપ્ટર ચાલે છે એમ અંદર ટ્વિસ્ટ કરવા માટે અમને વધારે સ્કોપ મળે છે. ઓકે, આગળ લઈએ છે તો તારા કેન્દ્ર. તો તારા કેન્દ્રનું કાર્ય શું છે? તો કોષ વિભાજન. કોષ વિભાજનનો મતલબ એવો થાય એક કોષમાંથી 2 કોષ બનવા, 2 માંથી 4 બનવા, એને કહેવાય કોષ વિભાજન. હવે કોષ વિભાજન દરમિયાન એક કોષમાં જેટલું પણ મટીરિયલ છે એ મટીરિયલને 2 કોષમાં વેચવાનું હોય છે. બરાબર. અને વેચવા માટે દ્વિધ્રુવીય ત્રાક જોઈએ. શબ્દ તમારા માટે મિત્રો બહુ જ નવો છે, પરંતુ હાલ પૂરતું બરાબર તમને એને ખાલી જસ્ટ થોડુંક મેડમ સમજાવી દે છે કે કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે. ઓકે, બરાબર. જ્યારે દાખલા તરીકે હું અહીંયા એક ફિગર ડ્રો કરું છું કે દાખલા તરીકે આ એક કોષ છે, બરાબર. કોષ વિભાજન થાય ત્યારે બંને તારા કેન્દ્ર, આ બંને તારા કેન્દ્ર છે મિત્રો, બંને ધ્રુવ ઉપર તારા કેન્દ્ર પહોંચી ગયા છે. હોય ક્યાં અને બધું આપણે 1 બાય 1 જેમ જેમ સમજતા જઈશું ત્યારે ક્લિયર થશે. અને કોષની અંદર જે પણ મટીરિયલ હોય, દાખલા તરીકે કોષમાં રંગસૂત્ર બધું હોય છે મિત્રો. ઓકે, તો આ કોષ કેન્દ્ર મતલબ આ તારા કેન્દ્રમાંથી ત્રાકતંતુ બને છે. આ જે મેડમ લાઈન કરે છે ને મિત્રો, એ ત્રાકતંતુ છે. થોડુંક તમને નવું લાગશે, અજુગતું, પરંતુ તમે થોડુંક સમજવા પ્રયત્ન કરો. કેમ એને દ્વિધ્રુવીય કીધું? તો દાખલા તરીકે આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, બંને ધ્રુવ ઉપરથી જે ત્રાકતંતુ બને છે એને કહેવાય દ્વિધ્રુવીય ત્રાકતંતુ. અને એ આ બંને દ્વિધ્રુવીય ત્રાકતંતુ છે. આ વચ્ચેવાળું શું છે મિત્રો? તો વચ્ચેવાળા બધા દેખાય છે ને, એ રંગસૂત્ર છે. કારણ કે કોઈ પણ કોષનું જ્યારે વિભાજન થાય છે ત્યારે એ કોષની અંદર રહેલું મટીરિયલ 2 સરખા ભાગમાં વેચવાનું હોય. સમવિભાજનની હું વાત કરું છું. ઓકે, તો 2 સરખા ભાગમાં વેચવા માટે આ જે રંગસૂત્રો છે, બરાબર, એ રંગસૂત્રોમાંથી અડધું મટીરિયલ એક બાજુ જશે. એટલે મતલબ કે જ્યારે આ એક કોષમાંથી 2 કોષ બને છે ને, ત્યારે આ કોષમાંથી રહેલું જે પણ મટીરિયલ હોય ને એ બધું અહીંયા અડધું આવતું હોય છે. ઓકે, તો અહીંયા આ બધું કામ કરવા માટે કોષની અંદર કોઈ પણ દ્રવ્યનું વિભાજન કરવા માટે દ્વિધ્રુવીય ત્રાક આવશે.
બરાબર, અને એનું નિર્માણ કોણ કરે છે? તારા કેન્દ્ર. ઓકે, થોડુંક અત્યારે હાલ આપણે એટલું ડીપમાં ના જઈએ, તમારો કોન્સેપ્ટ ધીરે 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 પ્રકરણ 10 ની અંદર આનો વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. જસ્ટ આ ચેપ્ટર પૂરતું એટલું યાદ રાખો, કોષ વિભાજન દરમિયાન શું બનાવવાનું છે? દ્વિધ્રુવીય ત્રાક. અને આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવાનું કાર્ય કોનું છે? તારા કેન્દ્રનું. બસ એટલું ઇનફ છે. ઓકે, તમને મેં દ્વિધ્રુવીય ત્રાક બંને બાજુ દોરીને બતાવી. તમને જે આ લાઈન દોરેલી છે ને, જે મેડમ ફરી એના ઉપર પેન ફેરીને ફરી લાઈન કરે છે, એ બંને ધ્રુવ ઉપરથી બનતા શું છે? ત્રાક તંતુ, અથવા એને બોલાય દ્વિધ્રુવીય ત્રાક. ઓકે, તો આ રીતે આપણે કોષના વિહંગ અવલોકનની અંદર અંગિકાઓ ટોપિક વિશે કમ્પ્લીટ કર્યું. બરાબર, કે પટલમય કઈ છે, પટલ વિહીન કઈ છે, તમને એક એક વિધાને કેવી રીતે એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરે છે. બરાબર, તો એ રીતે મેં તમને સમજાવ્યું. ઇવન આપણો જ્યારે ટેસ્ટ બી આ ચેપ્ટરના લેવાતા જશે ત્યારે તમને એ થીમમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, અને આ ટોપિકમાંથી નીટ માટે બી ઘણા એવા આઈએમપી પ્રશ્નો બને છે. હજુ બી આ ટોપિક કન્ટિન્યુ છે. ઓકે, એમાં કેટલીક ફિગરને મેડમ ડ્રો કરે છે. બરાબર, અને એના કેટલાક કદને, મતલબ એની લંબાઈને ને એના વ્યાસને યાદ રાખવાનો રહેશે. હવે મિત્રો, આપણે આ જે કોષનું વિહંગ અવલોકન હતો એની અંદર હવે લાસ્ટ ટોપિક ઉપર જ ચર્ચા કરવાની છે. બહુ નોર્મલી છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જસ્ટ જેટલી આકૃતિ આપેલી છે એને આપણે થોડીક જોવાની છે, એના બહુ વધારે ડિટેલમાં સમજવાની નથી. આ બધી વસ્તુ છે એ તમે કોઈ ચેપ્ટર કોઈ ધોરણની અંદર બી સમજેલા છો, અને કદાચ બાકી હશે તો આપણે ધોરણ 11 ની અંદર બી આને સમજવાની રહેશે. સૌથી પહેલા તો રક્તકણ. કંઈ નહીં તો આપણને એનો આકાર ખબર હોવી જોઈએ કે ગોળ હોય છે, અથવા મતલબ કે એ દ્વિઅંતરગોળ આકારનો હોય છે. દ્વિઅંતરગોળ હોય છે એટલે એની અંદરની બાજુ એ પ્રકારની રચના હોય છે, અને એને કહેવામાં આવે છે દ્વિઅંતરગોળ આકાર. ઓકે, જસ્ટ તમને ફિગર આપેલી હોય તો એના એ ફિગરને ઓળખવાની છે કે આ રક્તકણ છે, અથવા એ આકૃતિ મતલબ એ ફિગર આપેલી હોય ને એનું કાર્ય પૂછે તો આપણને થોડીક તો અંદાજ હોય જ કે O2 CO2 ની આપલે કરવા સાથે રક્તકણ સંકળાયેલું છે. ઓકે, એનો વ્યાસ કેટલો છે એ આપણે અલગથી નોંધવાનું રહેશે. ઓકે, પહેલા આપણે આ ફિગરને સમજી લઈએ. પછી શ્વેતકણ, એનો કોઈ આકાર ફિક્સ નથી હોતો મિત્રો. એના અંદર આ જે દોરેલું છે એનું કોષ કેન્દ્ર છે. જો રક્તકણમાં કોષ કેન્દ્ર નથી હોતું, પરિપક્વ રક્તકણમાં, યાદ રાખો છો. ઓકે, મેં તમને અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. બરાબર, તો આ જે મનુષ્યના રક્તકણની વાત હતી. ઓકે, અલગ અલગ હોય મિત્રો, કે એવું નથી કે રક્તકણ એટલે બધા સજીવોની અંદર એક જ પ્રકારના રક્તકણ હોય છે. ઓકે, શ્વેતકણ અમીબોઇડ આકાર છે. આ શ્વેતકણ છે એનો આકાર અનિયમિત આકાર હોય છે, એને ભક્ષક કોષ તરીકે પણ ઓળખવામાં આવે. એની અંદરની બાજુએ જે આ કોષ કેન્દ્ર છે ને, આ જે દેખાય એના કોષ કેન્દ્રો છે. એ કોષ કેન્દ્રના પ્રકાર અલગ અલગ હોય છે. કેટલાક કોષ કેન્દ્ર એવા છે, જો આના અંદર આ કોષ કેન્દ્ર દોરીને એમાં આવા ભાગ નહીં પડતા, તો આપણે એને કણિકા વિહીન કોષ કેન્દ્ર કહીએ, શ્વેતકણ કહેવાય. બરાબર, અને જેમાં ભાગ પડે છે એને કણિકામય શ્વેતકણ કહેવાશે. પણ હાલ પૂરતું તો અહીંયા જસ્ટ મેડમ તમને ડીપમાં સમજાવે છે. જસ્ટ તમે આની અંદર કોષ કેન્દ્રનો થોડોક આકાર જુઓ તો એને આધારે થોડીક તો અંદાજ આવે મિત્રો કે શ્વેતકણ અલગ અલગ પ્રકારના છે. એ બી તમારે સમજવાનું છે કે કણિકામય શ્વેતકણ કયા કયા, કણિકા વિહીન કયા કયા છે. દરેકના ફંક્શન બી અલગ છે. એ બી ધોરણ 11 ની અંદર જ આવે છે. નેક્સ્ટ લઈએ સ્તંભી અધિચ્છદ. તમે જુઓ છો આ જે છે પ્રકરણ નંબર 7 ની અંદર આવે છે કે અધિચ્છદીય પેશીના પ્રકાર. લાદીસમ અધિચ્છદ છે, એ જસ્ટ એક નામ આપ્યું છે. લાદીસમ છે, ઘનાકાર છે, પક્ષમલ છે, સ્તંભાકાર છે. તેમાંનું કોઈ અહીંયા એક કોષ આપી દીધો છે, કારણ કે કોષના આકાર અલગ અલગ હોય છે. સ્તંભી અધિચ્છદ બતાવેલું છે. અધિચ્છદીય પેશીનો એક પ્રકાર છે. નેક્સ્ટ લઈએ ચેતાકોષ. મનુષ્યની અંદર સૌથી લાંબો કોષ હોય તો ચેતાકોષ છે. એ બી આપણે એના વિશે બી ડિટેલમાં સમજવાનું છે. આ ચેપ્ટરમાં તો જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે સૌથી લાંબો કોષ મનુષ્યમાં હોય તો એ કયો છે? નર્વસ સેલ, મતલબ કે ચેતાકોષ છે. પછી આ જલવાહિનીકી છે. આ જલવાહિનીકી પાણીના વહનનું કામ કરે, જલ. અને આ જલવાહિનીકીની રચના જસ્ટ બતાવેલી છે. આપણે જ્યારે પ્રકરણ નંબર 6 માં જ્યારે સમજીશું ત્યારે જલવાહિની કેવી દેખાય, જલવાહિનીકી કેવી દેખાય, એમાં બી ડિફરન્સિએશન છે. પણ એટલું યાદ રાખીશું, જલવાહિનીકી આવે એટલે એ અનાવૃત બીજધારીનો વાહક ઘટક છે. જ્યારે જલવાહિની આવે તો એ આવૃત બીજધારીનું છે. ક્લિયર? ફરી એકવાર, જલવાહિનીકી
તો એ કોનું પાણીનું વહન કરે? કઈ વનસ્પતિમાં? અનાવૃતમાં. અને જલવાહી ની આવે તો આવૃતમાં. અને લાસ્ટ છે મધ્યપર્ણ કોષો. મધ્યપર્ણ મતલબ શું? તો દાખલા તરીકે કોઈ પણ પર્ણ લઈએ તેમાં જે વચ્ચેવાળો વિસ્તાર જે છે ને, આ ઉપરનું એ અધિસ્તર કહેવાય. આ ઉપરના ને ઉપરી અધિસ્તર. હું તે નામ નિર્દેશન નથી કરતી મિત્રો, કારણ કે જરૂર નથી. નીચેના ને અધ અધિસ્તર, પણ જે વચ્ચેવાળો ભાગ છે એને કહેવાય મધ્યપર્ણ કોષો. અને કોષોનો આકાર ગોળ કે અંડાકાર હોય ને આ બધા ડોટ્સ બતાવેલા છે એ શું છે? એમાં રહેલા ક્લોરોપ્લાસ્ટ મતલબ હરિત કણ છે. તો આવા કેટલાક આકાર આપેલા છે. જસ્ટ તમારે એ ફિગરને ઓળખવાની એ કયા પ્રકારનું કોષ છે. હવે જે છે એ ઓબ્જેક્ટિવ માટે છે. ઓકે, તો તમે જોઈ શકે મિત્રો કે કોષના આકાર અને કદમાં ભિન્નતા છે. ઓકે, એમાં ફોર એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે સૌથી નાનો કોષ તમને ખ્યાલ છે કયો છે? માઇકોપ્લાઝમા. બરાબર. અને આ માઇકોપ્લાઝમા જે છે એની લંબાઈ મિત્રો યાદ રાખીશું. બરાબર, લંબાઈ કેટલી છે? 0.3 માઇક્રોમીટર છે. ઓકે, ક્લિયર? સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા છે જેની લંબાઈ કેટલી છે? 0.3 માઇક્રોમીટર. ઓકે, સેમ એ જ રીતે બેક્ટેરિયાનું એક વેલ્યુ યાદ રાખવાની કે બેક્ટેરિયા જ્યારે લઈએ છીએ, અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા, તો એની લંબાઈ જે છે કોઈ બેક્ટેરિયાની 3 છે, કોઈકની 4 છે, કોઈકની 5 છે. બરાબર, મતલબ કે 3 થી 5 માઇક્રોમીટરની લંબાઈ ધરાવતા બેક્ટેરિયા હોય છે. લંબાઈની વેલ્યુ આપી છે. ઓકે, એ જ રીતે લઈએ મિત્રો સૌથી એની જોડે ચલો આપણે રક્તકણ લઈ લઈએ. ચલો, મનુષ્યના રક્તકણ એ 7 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. એટલું યાદ રાખીશું. કેટલા માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે? 7 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. ઓકે, એક મિત્રો આપણે નોંધતા જઈએ છીએ કે સૌથી મનુષ્યની વાત કરીએ છીએ. મનુષ્યમાં સૌથી લાંબો કોષ તો એ કયો છે? નર્વસ સેલ મતલબ કે ચેતાકોષ. બરાબર, પણ ઓવરઓલ બરાબર જેમ સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા છે, સેમ એ જ રીતે સૌથી મોટો કોષ કયો છે? તો મિત્રો એગ, ઈંડું, અંડકોષ એક કોષ જ છે. અને સૌથી મોટો અંડકોષ છે શાહમૃગ. આપણે ઓસ્ટ્રીસ કહીએ છીએ. શાહમૃગનો અંડકોષ છે. ઓકે, અને છેલ્લે વિવિધ પ્રકારના કોષના આકાર લઈ લઈએ તો અલગ અલગ આકાર છે. ફોર એક્ઝામ્પલ બીબાકાર છે, જેમ દોર્યું આપણે ગોળાકાર, અંડાકાર, કોઈ કે સ્તંભીય છે તો સ્તંભાકાર. બરાબર, ઘણા પ્રકારના આકાર છે. દાખલા તરીકે આગળ લઈએ તો અનિયમિત આકાર, જોયું ને તમે શ્વેતકણ, અનિયમિત આકાર, એવા ઘણા બધા આકાર વગેરે છે. એટલે એ વગેરે વગેરે હોય એમાં જ તમારે ફોર એક્ઝામ્પલ યાદ રાખવાનું રહે. પરંતુ મહત્વની વસ્તુ છે આ છે. ઓકે, એક વસ્તુ આમાંથી તમને કોઈ ફિગર હોય તેનું નામ નિર્દેશન, કયા પ્રકારની રચના છે એ ઓળખવા માટે પૂછાય. બરાબર, અને એક આ વેલ્યુ યાદ રાખવાની છે કે સૌથી નાનો કોષ પૂછે તો માઇકોપ્લાઝમા છે. બેક્ટેરિયાની લંબાઈ કેટલી છે? 3 થી 5 માઇક્રોમીટર. પણ સૌથી નાનો છે એની કેટલી છે? 0.3 માઇક્રોમીટર છે. મનુષ્યના રક્તકણ કેટલો વ્યાસ ધરાવે છે? 7 માઇક્રોમીટરનો. સેમ એ જ રીતે મનુષ્યમાં સૌથી લાંબો કોષ હોય તો કયો છે? આ દોરેલો છે ચેતાકોષ. એની રચના બી આપણે ભણીશું કે ચેતાકોષમાં અક્ષતંતુ કોને કહેવાય, શિખાતંતુ કોને કહેવાય. અત્યારે જસ્ટ પૂરતું આટલું નામ જ યાદ રાખવાનું. અને ઓવરઓલ સૌથી મોટો કોષ હોય તો શાહમૃગનો અંડકોષ છે. ઓકે, તો આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર 2 ટોપિકને કમ્પ્લીટ કરેલા છે. એક આપણે 3 ટોપિક પૂરા થયા. કોષ એટલે શું એની ડેફિનેશનની ચર્ચા કરી કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બીજું આપણે કોષને લગતી કેટલીક શોધની વાત કરેલી. એમાં 2 આપણી એનસીઈઆરટી પ્રમાણે જોઈએ તો એન્ટેવોન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિકે જે શું રજૂઆત કરી, એમણે કોષને જોયો અને એનું વર્ણન કર્યું હતું. અને બીજું રોબર્ટ બ્રાઉન હતા કે જેમણે કોષવાદ
કોષ કેન્દ્રની એણે શોધ કરી. બરાબર, તો આ શરૂઆતમાં કોષ એટલે શું એની વાત કરી, પછી ડિટેલમાં આપણે કોષવાદ વિશે સમજ્યા, એમાં 3 વૈજ્ઞાનિકોની વાત કરી હતી, યાદ કરો મિત્રો. એક મેથિયસ લિડન જે વનસ્પતિ શાસ્ત્રી હતા, બીજું થિયોડર સ્વાન હતા જે પ્રાણીશાસ્ત્રી હતા, અને કોષવાદનું અંતિમ સ્વરૂપ ઓમ્ની સેલ્યુલા ઈ સેલ્યુલા આપનાર વૈજ્ઞાનિક હતા રુડોલ્ફ વિર્શો. અને એ અંતિમ સ્વરૂપમાં બંને વિધાનો આપણે સ્ટડી કરી હતી મિત્રો, કે બધા સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે. અને બીજું વિધાન હતું જે રુડોલ્ફ વિર્શોએ આપ્યું કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા બને છે. અને થર્ડ ટોપિક આ ચેપ્ટરનો આપણે મેઇન હેડિંગ પૂરો કર્યો કોષનું વિહંગાવલોકન, જેની અંદર આપણે કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી, કોષરસ વિશે માહિતી મેળવી, ઉપરાંત કઈ કઈ પટલમય અંગિકાઓ છે, કઈ પટલ વિહીન અંગિકાઓ છે. પટલ વિહીનમાં રિબોઝોમ વિશે આપણે સ્ટડી કરી આજે કે રિબોઝોમ કઈ જગ્યાએ બંને પ્રકારના કોષમાં હોય, આદિકોષ કેન્દ્રીમાં બી હોય, સુકોષ કેન્દ્રીમાં બી હોય, અને એમાં બી એના સ્થાનને આપણે સમજ્યા. ક્લિયર. બીજી એક પટલ વિહીન અંગિકાની વાત કરી તારા કેન્દ્ર, કે જે ફક્ત સુકોષ કેન્દ્રી પ્રાણી કોષમાં જ હોય છે. અને છેલ્લે આપણે આ રીતે માહિતી મેળવી, એમ આ રીતે આ ચેપ્ટરના મેઇન 3 ટોપિકને પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં બીજા 2 ટોપિક બાકી છે, પણ એમાં ચેપ્ટરનું ઘણું બધું ટોપિક સમજવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે પ્રોકેરિયોટિક કોષ મતલબ આદિ કોષ કેન્દ્રી વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ.